Good morning, students. Good morning. नमस्कार. Good morning. सत श्री अकाल. आदाब अर्जे. ओम नमः शिवाय. जय बजरंगबली. વિદ્યાર્થી મિત્રો, તો એક સરસ પ્રશ્ન લઈને આવ્યો છું. પ્રશ્નનું નામ છે કાર્ય. તો ફિઝિક્સમાં કાર્ય જે ખરું એ તમને ખબર જ છે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થાય, બળ લગાડીએ અને પદાર્થનું સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય. કેમેસ્ટ્રીમાં એની એ જ વસ્તુને નવા સ્વરૂપમાં ફેરવવામાં આવશે. ફિઝિક્સમાં જે હતું એને જ આપણે નવા સ્વરૂપમાં ફેરવીશું અને કેમેસ્ટ્રીમાં સૂત્ર બનશે કે બાહ્ય દબાણની ઉપસ્થિતિમાં કદનો ફેરફાર થાય જેને કાર્ય કહેવાય. બાહ્ય દબાણની ઉપસ્થિતિમાં કદનો ફેરફાર થાય જેને કાર્ય કહેવાય. બરાબર. પણ એ જે ફિઝિક્સનું સૂત્ર છે એ જ આપણે અહીંયા એપ્લાય કરવાના છીએ. તો કઈ રીતે બધી માહિતી છે એ જરા સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, મસ્ત આકૃતિ દોરેલી છે આપણે. આ આકૃતિમાં અહીંયા આ જે વિસ્તાર છે વાયુના કદનો વિસ્તાર છે. એમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે કદ છે એ vi છે. આટલો ભાગ જે ખરો એ આપણે vi વિચારવાનું અને આટલો ભાગ જે ખરો એ vf વિચારવાનું. બરાબર. તો આટલા સુધીનું vi છે, આટલા સુધીનું vf છે. આ જે કદ છે એ કોનું કદ છે? બરાબર. એ કોનું કદ છે? તો વાયુનું જે કદ છે એ આ પિસ્ટન છે. પિસ્ટન જે ખરો એ પિસ્ટનમાં આ જે રચના છે એ પિસ્ટન અંદર કદમાં સંકોચન કરશે. ખ્યાલ આવ્યો? પિસ્ટનનો આ જે ભાગ ખરો એ શું કરશે? દબાણ કરશે અને એનું જે કદ છે એ કદમાં સંકોચન કરશે અને કદમાં સંકોચન થશે એટલે કાર્ય થશે. ખ્યાલ આવ્યો? તો પિસ્ટનનો આ જે પાર્ટ છે એ અંદર સંકોચન કરશે. એટલે હાલ શરૂઆતમાં વિચારો કે આટલો ભાગ વાયુ છે. શરૂઆતમાં વિચારવાનું કે આટલો ભાગ વાયુનો છે, અંદર વાયુ ભરેલો છે. શું વિચારવાનું? કે આટલા ભાગમાં વાયુ ભરેલો છે. આટલો ભાગ જે ખરો ને એમાં વાયુ ભરેલો છે અને એનું કદ કેટલું? તો કે vi જેટલું. પછી શું કર્યું? તો કે ભાઈ પિસ્ટન અંદર સંકોચન કરશે વાયુનું. તો વાયુનું સંકોચન કર્યું એટલે પિસ્ટન અંદરની બાજુ આવ્યું. વાયુનું સંકોચન કર્યું એટલે પિસ્ટન અંદરની બાજુ આવ્યું. એના લીધે શું થયું? તો કે કદ ઘટી ગયું. કદ ઘટી ગયું. તો અહીંયા જે કદ આપેલું છે એ vf છે, અંતિમ કદ કહેવાય. આટલું કદ જે ખરું ને અંતિમ કદ ગણાશે. આટલાથી આટલું જે ખરું એ શરૂઆતનું વિચારવાનું. આટલાથી આટલા સુધીનું જે કદ છે એ શરૂઆતનું કદ વિચારવાનું. પછી આટલું જે કદ બચે છે અંતિમ કદ કહેવાશે. બરાબર. જો આપણે કદનો ફેરફાર જોતો હોય, કદનો ફેરફાર જોતો હોય તો આપણે લખી શકીએ ડેલ્ટા v. બરાબર. અને એમાં થશે vf માઇનસ vi. અંતિમ કદ છે એમાંથી શરૂઆતનું કદ બાદ કરીશું. અંતિમ કદ છે એમાંથી શરૂઆતનું કદ બાદ કરીશું. તો આ રીતે આપણને કદનો ફેરફાર જોવા મળશે. ઓકે. તો આમાં આપણે કાર્ય વિશે સમજવાનું છે. તો આપણે શું કરવાનું છે કે આ જે p લખેલું છે, p એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ છે. p એક્સટર્નલ જે ખરું એ બાહ્ય દબાણ છે. અંદર જે વાયુ ભરેલો હોય એનું પોતાનું દબાણ તો હોય જ. અંદર જે વાયુ ભરેલો હોય એનું પોતાનું દબાણ હોય. પણ જે p એક્સટર્નલ છે એ વધારે છે, બાહ્ય દબાણ વધારે છે. તો જ એનું વાયુનું સંકોચન આપણે કરી શકીએ છીએ. તો બાહ્ય દબાણ કેવું છે? તો બાહ્ય દબાણ વધારે છે તો જ આપણે આ વાયુનું સંકોચન કરી શકીએ. ઓકે. તો આ રીતે p એક્સટર્નલ જે ખરું એ બાહ્ય દબાણ છે, એના દ્વારા આપણે વાયુનું સંકોચન કરીશું. પિસ્ટન આમ અંદરની બાજુ આવશે અને આ રીતે અહીંયા સંકોચન જોવા મળશે. ખ્યાલ આવે? આ પહેલી અવસ્થા છે જેમાં પિસ્ટન ધીરે ધીરે અંદરની બાજુ આવશે. આ પિસ્ટનનો ભાગ છે જે અંદરની બાજુ આવશે અને એના લીધે આ સંકોચન થયું. ઓકે. તો હવે આપણે આમાં સમજીએ કે કયા કયા પરિબળો છે આપણી પાસે
તો સૌથી પહેલા તો આપણે ધારો કે વિચારો કે પિસ્ટન જે ખરું એને સ્થાનાંતર કેટલું કર્યું, પિસ્ટન જે ખરું એને સ્થાનાંતર કેટલું કર્યું. ઓકે, ધ્યાન આપજો. તો શરૂઆતમાં પિસ્ટન આટલા સુધી હતું, પછી આટલા સુધી આવ્યું, એટલે આટલાથી આટલા સુધી આને સ્થાનાંતર કરેલું છે પિસ્ટને. એટલે સ્થાનાંતર જે કરેલું છે, ડિસ્ટન્સ જે અંતર છે, જેને આપણે એલ કહીશું, એ અંતરને શું કહીશું આપણે? એલ કહીશું. પછી આ પિસ્ટનનું જે ક્ષેત્રફળ છે, પિસ્ટનનું જે ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ છે એ, સ્થાનાંતર થશે એલ જેટલું, એનું જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ થશે એ જેટલું, કેપિટલ એ જેટલું. આ જે પિસ્ટન છે એની આ જે રિંગ છે એ કેવી હોય? એક જાતનું વર્તુળ છે, બરાબર? કેવી રિંગ હોય? એક જાતના વર્તુળ જેવી રિંગ હોય. ઓકે, અને એ પિસ્ટન જે ખરું પછી અંદરની બાજુ આવશે. તો વર્તુળાકાર જે રિંગ મળી છે એનું ક્ષેત્રફળ છે એ. હવે ધારો કે આપણે કદ જોઈતું હોય તો અહીંયા જે વાયુ ભરેલો છે એનું જે કદ છે, આટલો ભાગ જે ખરું ને એનું સંકોચન થયું છે, આટલા ભાગનું સંકોચન થયું, તો એનું જો કદ જોઈતું હોય તો કદ મળી જશે. કદ આવશે ક્ષેત્રફળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું. કદ જે ખરું એનો ફેરફાર મળી ગયો છે, ક્ષેત્રફળ અને સ્થાનાંતરનો જે ગુણાકાર છે એના જેટલું મળશે. જે કદ છે જેને આપણે ડેલ્ટા વી કહીએ છીએ, આ ડેલ્ટા વી છે એ છે વીએફ માઇનસ વીઆઈ. ઓકે, તો આટલું જે કદ છે એ કદ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ, અને આ એની લંબાઈ છે. ઓકે, ધારો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે ધારો કે આપણે આ પેન છે એનું આપણે કદ મેળવવું છે. ધારો કે આ પેનનું કદ મેળવવું છે, તો પેનનો આ જે ભાગ છે એ વર્તુળાકાર ભાગ છે, બરાબર? પિસ્ટન પણ આ સેમ રચના છે, પિસ્ટન જે ખરું આ પ્રકારની જ રચના છે, નળાકાર રચના જ છે. એમાં આટલો જે ભાગ છે, આ ભાગ, એ ભાગ જે ખરો એનું ક્ષેત્રફળ આવશે એ, અને આ ભાગ એની લેન્થ છે, લંબાઈ છે. આ ભાગ જે ખરો એની લંબાઈ છે. ઓકે, એટલે નળાકારનું આપણે જે ઘનફળ જોવે છે, નળાકારનું જે કદ જોવે છે એ આપણા પેનના જેમ વિચારી શકીએ છીએ, બરાબર? કે જેમાં આ પોર્શન જે ખરો આટલો ભાગ, એ ભાગ જે ખરો એ ક્ષેત્રફળ છે જેને આપણે એ કહીએ છીએ, અને આ એની લેન્થ છે. પિસ્ટન જે ખરો અંદરની બાજુ આવતું હોય, ખ્યાલ? પિસ્ટન જે ખરો અંદરની બાજુ આવતું હોય તો આટલો ભાગ જે ખરો એની લેન્થ છે. જે સ્થાનાંતર છે પિસ્ટનનું, બરાબર, જે એલ છે. આનું કદ કેટલું થયું? તો કદ જોઈતું હોય તો આ ક્ષેત્રફળનો ભાગ છે અને આ લંબાઈ છે, બેનો ગુણાકાર કરીશું. આટલો ભાગ એનું ક્ષેત્રફળ છે, આટલો ભાગ શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, અને આ એની લેન્થ છે, લંબાઈ છે, બરાબર? તે બેનો ગુણાકાર કરીશું એટલે કદ મળી જશે. તો યસ સર, કદ મળી ગયું. ઓકે, પછી અહીંયા જે દબાણ છે એ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ થશે. દબાણ બરાબર શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, તો દબાણ બરાબર થાય છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો હવે ધારો કે આમાંથી બળના સૂત્રનો કરતા બનાવી દઉં તો બળના સૂત્રનો કરતા બનાવી દઈએ તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થશે. દબાણ છે એ તમને ખબર જ છે કે બાહ્ય દબાણ છે પી એક્સટર્નલ, એક્સટર્નલ પ્રેશર કહેવાય એને. શું કહેવાય? એક્સટર્નલ પ્રેશર, બાહ્ય દબાણ. એટલે બાહ્ય દબાણ છે પી એક્સટર્નલ. ક્ષેત્રફળ જે ખરું ને આ છે, ક્ષેત્રફળ છે કેપિટલ એ. ઓકે, તો બળ માટેની વેલ્યુ મળી ગઈ છે, બળ માટેની વેલ્યુ મળી ગઈ છે. બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, તો આ મળી ગયું. હવે આપણે ધારો કે કાર્યનું સૂત્ર લાગુ પાડીએ તો ફિઝિક્સમાં કાર્યનું સૂત્ર શું હતું? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ખબર છે ને બધાને? કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર, અથવા તો એને સ્થાનાંતર કહેવાય. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર, અથવા એને સ્થાનાંતર કહેવાય. ઓકે, તો બળની વેલ્યુ આવી રહી
બળની કિંમત તો અહીંયા જ છે, બળની કિંમત અહીંયા જ છે. બળ બરાબર P external into A, બળ બરાબર થશે P external into A. ઓકે, અને અંતર આવી રહ્યું, અંતર છે L જેટલું અંતર. તમને ખબર જ છે કે આ પિસ્ટન પહેલા અહીંયા હતું, પછી આટલા સુધી આવ્યું, આટલા સુધી, બરાબર. તો આટલાથી આટલા સુધી જે પિસ્ટન આવ્યું અને L અંતર કાપેલું છે, તો અંતર જે ખરું એ આવશે L. ઓકે, તો P external. હવે તમે જોઈ શકો છો A into L, ક્ષેત્રફળ અને લંબાઈ. ક્ષેત્રફળ અને લંબાઈ તો અહીંયા તમે જોઈ શકો છો, એને કદ કહેવાય, બરાબર. આ ક્ષેત્રફળ અને લંબાઈનો ગુણાકાર છે, જે કેટલો થશે? કદ જેટલો થશે. કદમાં જે ફેરફાર છે ડેલ્ટા V છે. તો આ રીતે આપણને કાર્યનું સૂત્ર મળી ગયું, W બરાબર P external into ડેલ્ટા V. ઓકે, હવે અહીંયા શું થાય છે? આ કદનો ફેરફાર જે ખરો ને ઋણ આવશે. આ જે કદનો ફેરફાર આવશે એ કેવો આવશે? ઋણ આવશે. કેમ ઋણ આવશે? કેમ કે આ VF જે ખરું ને એની કિંમત નાની છે. VF એટલે અંતિમ કદ જેની કિંમત નાની છે. VI એટલે શરૂઆતનું કદ જેની કિંમત મોટી છે. VI એટલે શરૂઆતનું કદ જેની કિંમત મોટી છે. VF એટલે અંતિમ કદ જેની કિંમત નાની છે. VI એટલે શરૂઆતનું કદ જેની કિંમત મોટી છે. એટલે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરો તો જવાબ કેવો આવશે? ઋણ આવશે. આ જે ઋણ કાર્ય મળ્યું એને ધનમાં ફેરવવું હોય, ઋણ કાર્ય મળ્યું એને ધનમાં ફેરવવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે W બરાબર P external, અને આ જે ડેલ્ટા V છે ને એને માઇનસમાં લખી દઈએ, માઇનસ ડેલ્ટા V કરી દઈએ. ખ્યાલ આવ્યો? તો ઋણ કાર્ય છે એને ધનમાં ફેરવી દીધું, આગળ માઇનસ કરી દીધું, તો સૂત્ર શું બની જશે? W બરાબર માઇનસ P external into ડેલ્ટા V. તો આ રીતે આપણને પિસ્ટનમાં જે કાર્ય થાય છે, વાયુના સંકોચનથી અથવા વિસ્તરણથી જે કાર્ય થતું હોય એ આ પ્રકારનું કાર્ય ગણાશે. વાયુનું સંકોચન થાય, વિસ્તરણ થાય એ વખતે જે કાર્ય થતું હોય છે એ કાર્ય છે W બરાબર માઇનસ P external into ડેલ્ટા V, માઇનસ P external into ડેલ્ટા V. ઓકે, તો આ પ્રમાણે આપણને એનું કાર્યનું સૂત્ર મળશે. એટલે આમ સામાન્ય રીતે આપણે શું કહીએ? P ડેલ્ટા V કહેતા હોઈએ. સામાન્ય રીતે આપણે કાર્યને શું કહીએ છીએ? P ડેલ્ટા V કહીએ છીએ. પણ આમ ડિટેલમાં થોડું જોવા જઈએ તો W બરાબર માઇનસ P external into ડેલ્ટા V. ઓકે, તો બહુ મસ્ત પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સરસ રીતે 2 વાર લખજો. કેટલી વાર લખશો? 2 વખત લખશો. આકૃતિ સાથે 2 વાર લખવાનું છે. કેટલી વાર લખવાનું? 2 વખત આકૃતિ સાથે બધું જ 2 વાર લખવાનું છે.